કમિશનર, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સરકારી વકીલોની બેઠકમાં મહત્વનો નિર્ણય. પોલીસ, પ્રોસિક્યુશન, ફોરેન્સિક વિભાગ ને જ્યુડિશરી અને કરેક્શનલ સર્વિસીસ એમ પાંચ જે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના ઓર્ગન્સ છે તમામ સક્રિય બનીને કાયદાની ઇમ્પ્લિમેન્ટેશન માટે કાર્યરત છે. આના ભાગરૂપે પોલીસ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી તરીકે કેટલાક ટેકનોલોજીના ઉપયોગ, એડિશનલ ઇન્સ્ટિટ્યુશનલ અરેન્જમેન્ટ ને નવા કાર્યપદ્ધતિને અપનાવીને રિવાઇઝડ રિસ્ટ્રક્ચર્ડ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં પોતાના રોલ અદા કરવા માટે સક્રિય બની છે. તો આપણે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ કરવાના હેતુથી આપણે ક્રાઇમ સીનની વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી માટે સાક્ષી એપ્લિકેશનનું, સમન્સ, વોરંટ વગેરેની ભજવણી ઇલેક્ટ્રોનિક માધ્યમથી થાય તે માટે સમન્સ એપ્લિકેશનનો ઉપયોગ, સાથે ક્રાઇમ સીનનું વિઝિટ અને પુરાવાને એકત્રિત કરવા માટે મદદરૂપ થાય તે માટે ક્રાઇમ સીન મેનેજરોની નિમણૂક અને તપાસમાં ગુણવત્તા બની રહે તે માટે આપણે ટેમ્પર એવિડન્ટ બેગનો ઉપયોગ, કેટલાક પ્રકારના પેકેજિંગ અને લેબલિંગ અને ફોરેન્સિક લેબોરેટરીમાંથી અભિપ્રાય મેળવવા માટેના જુદા જુદા પ્રકારના ઇન્વેસ્ટિગેશન ટૂલ કિટ્સ, આ બધું અપનાવીને પોલીસ ઇન્વેસ્ટિગેશનની ગુણવત્તા વધારવા માટેનો પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ જ્યારે કાયદા ઈચ્છે છે ઝડપથી તપાસ થાય, ગુણવત્તા બની રહે ને સાથે સ્પીડી ટ્રાયલ પણ હાથ ધરવામાં આવે, આ માટે આપણે પ્રોસિક્યુશન અને પોલીસ વચ્ચે સંકલન બની રહે તે જરૂરી છે. ગઈકાલે આપણે ડિસ્ટ્રિક્ટ ગવર્મેન્ટ પ્લીડર, સિનિયર પબ્લિક પ્રોસિક્યુટરો, અસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરો આખા ટીમ સાથે પોલીસ, એડિશનલ સીપી, ડીસીપી, એસીપી અને થાણા અમલદાર સુધીના તમામ અધિકારીઓ એક સંકલન બેઠકનું આયોજન કરી આ મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી છે. આપણે એક તો પોલીસ દ્વારા જે નવા કાર્યપદ્ધતિ અને ટેકનોલોજીનો ઉપયોગ થાય છે આના અંગે એમને જાણકારી આપી છે. ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજરો એમના રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી માટે આપણે શું નવા વ્યવસ્થા ગોઠવી છે આના વિગત પણ આપી છે. સાથે 1/7/2024થી અત્યાર સુધી દાખલ થયેલા કેસોમાં સમયસર ચાર્જશીટ આપણે કરી છે. આમાં ઝડપથી ટ્રાયલ પ્રોસિડિંગ પણ શરૂ થાય તે માટે કોર્ટ સાથે સંકલન કરીને આગળ વધારવામાં આવે તે અંગે વકીલશ્રીઓને પણ આપણે જાણકારી આપી છે. સાથે આપણે દરેક પોલીસ સ્ટેશન દીઠ ખૂનની કોશિશ અને બળાત્કાર જેવા ગંભીર પ્રકારના ગુનાઓને આઈડેન્ટિફાઈ કરીને આપણે આ વર્ષની સમયગાળામાં ઝડપી ટ્રાયલ હાથ ધરીને આઉટકમ આવે, એક ડેટરન્સ ઊભા કરવામાં પોલીસ સફળ થાય તે માટે પણ આપણે કાર્યરત થઈને એમના સાથ સહકારની આપણે માંગણી કરી છે. તો આખા પ્રયાસ પોલીસ અને પબ્લિક પ્રોસિક્યુટર્સ એટલે ડાયરેક્ટરેટ ઓફ પ્રોસિક્યુશન વચ્ચે સરસ સંકલન બની રહે, એક ઝડપી, પારદર્શક, ગુણવત્તાવાળી તપાસ અને ટ્રાયલ પણ ચાલે અને આરોપીઓને સજા કરવામાં ઝડપી લીગલ એક્શન થાય તે માટે આ એક પ્રયાસ છે અને વિશ્વાસ છે કે આ એફર્ટથી પોલીસ અને પ્રોસિક્યુટર વચ્ચેના સંકલન વધશે અને બહેતર આઉટકમ આવશે. Subscribe now and press the bell icon. Never miss an update.